રાજકોટમાં લાંચિયા અધિકારીના ટેબલ પરથી 50,000 રૂપિયા મળી આવ્યા। મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર લાંચ કેસમાં ઝડપાયા હતા। એસીબીની તપાસમાં ટેબલ પરથી 50,000 મળ્યા। અધિકારી અનિલ મારુએ 139 ફાયર એનઓસી કાઢી હતી। ભુજ એસીબીને અનિલ મારુના ઘરમાંથી કશું જ ન મળ્યું। 48 કલાક બાદ અનિલ મારુને સસ્પેન્ડ કરાશે। હાલ અનિલ મારુ 3 દિવસના રિમાન્ડ પર છે। જેમની એનઓસી કાઢી હતી તેમના નિવેદન પણ લેવામાં આવશે। તો ચીફ ફાયર ઓફિસર લાંચ લેવાની ઘટના છે। તેમના ટેબલ પરથી વધુ 50,000 રૂપિયા મળી આવ્યા છે। જોકે ઘરમાં તપાસ કરતા કશું જ મળી આવ્યું નથી। 48 કલાક બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવશે। 43 દિવસના કાર્યકાળમાં ચીફ ફાયર ઓફિસર અનિલ મારુએ 139 ફાયર એનઓસી કાઢી હતી। હવે જેની ફાયર એનઓસી કાઢી છે તેમના પણ નિવેદન લેવામાં આવશે, પરંતુ તેમના ઘરમાંથી કંઈ શંકાસ્પદ નથી મળ્યું।